શ્રી કૃષ્ણ, હર મહાદેવ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો ફાઇનલી અમે લોકો ઘરે પણ આવી ગયા છીએ. 2-3 દિવસ રેસ્ટ કરવો પડ્યો બિકોઝ થોડું ઠંડીમાંથી ગરમીમાં એટલે થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. બોડીને યુઝ ટુ થતાં થોડુંક કહેવાય ને વાર લાગે એમ, બસ એવું થયું હતું. એન્ડ લુક પર ના જતા બિકોઝ આજે સન્ડે છે તો સન્ડેનો લુક એવો જ રહેશે. એન્ડ હવે દેખો હું નહીં ધોઈને રેડી છું. દિયા પણ દેખો રેડી થઈ ગઈ છે. હવે રસોઈની તૈયારી ચાલુ છે. આજે અમારા ઘરે ગેસ્ટ આવે છે તો મારા મોટી મમ્મીને લોકો આવે છે તો બસ રસોઈ તૈયારી કરી દીધી છે. હવે આગળ જે હશે અપડેટ તો મળતું રહેશે. તો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો એન્ડ લાઈક પણ કરજો. आज हमने खाने में बनाया है શાક રોટલી એન્ડ મેંગો કટકરી ટમેટો સલાડ માટે બસ એટલું જ બનાવ્યું છે. એન્ડ ગરમી બહુ બધી છે તો થોડુંક તકલીફ પ્રોબ્લેમ કે થઈ રહી છે. ફ્રેન્ડ્સ અમે લોકો આવ્યા છીએ જમવા માટે અહીંયા હોટલમાં. બસ અમારા ફ્રેન્ડ સર્કલને લોકો ચલો મળાઈએ તમને લોકોને એમને પણ. રેડી હોકે આ ગए हैं हम. चलो 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 थर्ड फ्लोर पे जा रहे हैं दिया हम. हाय लिफ्ट में बैठ के अभी हम लोग जा रहे हैं ऊपर टेरेस पे क्योंकि ये होटल कहाँ पे है? टेरेस पे है. हाय तो कमल क्या क्यों कृषि बहुत बड़ी થઈ ગઈ બેટા તું તો બેઠો હા. हाँ फोटो खींचाओ. તમે જમશો એકવાર યાદ કરશો. क्या बात ओनली फॉर जैन फूड हमें जैन फूड नहीं खाइए सॉरी. चलो अभी सब जाओ लिफ्ट में. जैन फूड चाहिए. जैन फूड ये करती है बाहर निकल. फोटो खींचने के लिए वो अंदर
તો ફ્રેન્ડ્સ આજે અમે બહુ ટાઈમ પછી જે અમુક અમારા ફ્રેન્ડ્સ હતા એ લોકો મળ્યા જમ્યા બહુ મજા આવી બધાને એન્ડ કટલી શો જોયો બહુ ટાઈમ પછી તમને બહુ મજા આવી એન્ડ બસ હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ ફોર